આત્મનિર્ભર અર્થવ્યવસ્થામાં જેમનું ભાવનગરને માર્ગદર્શન મળ્યું છે એવા ડોક્ટર ઉર્વી શાહ, સાથી મહામંત્રીઓ તથા સર્વ પત્રકાર મિત્રો, જે પ્રકારે 2022-23 નું નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ નરેન્દ્રભાઈના માર્ગદર્શનથી બજેટ રજૂ કર્યું છે, સર્વસ્પર્શી, સર્વવ્યાપક અને સર્વસમાવેશક આ બજેટ માટે હું વિશેષ છણાવટ કરવા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના કન્વીનર અને જાણીતા અર્થશાસ્ત્રી પુરુષભાઈને વિનંતી કરીશ કે તેઓ આગામી પ્રેસ વાર્તા સંબોધશે. એક જ મિનિટ 2022 ના રોજ આવનારા વર્ષ 22 અને 23 માટે પૂરા દેશનું બજેટ આપણા માનનીય ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું, જેની અંદર સમાજના દરેકે દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલું ફોકસ એમનું જે હતું કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ, લગભગ 7.5 લાખ કરોડ રૂપિયા આવનારા બજેટની અંદર. એક આ માઈક લાગે બંધ કરે તો ડાયરેક્ટ આ બજેટની અંદર મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવ્યો છે. લગભગ 7.5 લાખ કરોડ રૂપિયા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થ્રુ કરવામાં આવશે, જે ગતિશક્તિ યોજના તહેત છે. લાસ્ટ યર આ અમાઉન્ટ 5.5 લાખ કરોડ હતી, એટલે લગભગ 35% વધારો કરવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ થશે તો એના કારણે જોબ ક્રિએશન થશે. પ્લસ આ બજેટને 2047 સુધીનું, એટલે કે આઝાદીના 100 વર્ષ સુધીની એક વિઝન ડોક્યુમેન્ટ સાથે પ્રેઝન્ટ કર્યું છે, જેને અમૃતકાલ માનવામાં આવે છે. આ બજેટની અંદર નવી ઇનોવેટિવ ટેકનિક્સ દરેકે દરેક ફિલ્ડની અંદર એના પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. બજેટની અંદર ખાસ કરીને એગ્રીકલ્ચર સેક્ટર માટે નવા ઇનોવેશન, નવા સ્ટાર્ટઅપ પ્લસ ડ્રોનનો યુઝ એગ્રીકલ્ચર સેક્ટરની અંદર વિશેષ થાય એ માટેના પ્રયત્ન કરવામાં આવે છે. ખાસ કરીને આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ તહેત ડિફેન્સ સેક્ટરનું જે બજેટ છે 68% ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં જ થશે, જેનાથી ઇન્ડિયન કંપનીઝને ફાયદો થશે. લાસ્ટ યર આ પર્સન્ટેજ 58% હતા, જેની સામે અત્યારે 68% છે. એટલે ઇન્ડિયન મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટને બૂસ્ટ મળશે. એના કારણે આપણું જે ફોરેક્સનું રિઝર્વ હતું, જે વિદેશોમાં જતું હતું, એ નહીં જાય. આ વર્ષ દરમિયાન, જે ચાલુ વર્ષ ચાલી રહ્યું છે દરમિયાન, આપણું એક્સપોર્ટ એવર હાઈએસ્ટ 400 બિલિયન સુધી પહોંચવાનું છે, જેમાં 31 ડિસેમ્બર સુધી ઓલરેડી આપણે 300 બિલિયન સુધી પહોંચી ગયેલા છીએ. પ્લસ આપણું ફોરેક્સ રિઝર્વ જે છે, જેના પરથી ઇન્ડિયાની સોવરેનિટી નક્કી થતી હોય છે, એ ફોરેક્સ રિઝર્વ એવર હાઈએસ્ટ છે, $600 બિલિયન થી વધારે છે. એટલે ઇન્ડિયાના પબ્લિક અને પ્રાઇવેટ જેટલું પણ દેવું છે એ બધું પે કરી દઈએ ત્યાં સુધીનો ફોરેક્સ રિઝર્વ આપણી ગવર્મેન્ટ પાસે અવેલેબલ છે. કોવિડના અઘરા સમયની અંદર લોકોની તકલીફોને ધ્યાનમાં રાખીને અલગ અલગ યોજનાઓ આત્મનિર્ભર ભારત તહેત, આત્મનિર્ભર ભારત 1, 2, 3, ખાસ કરીને એ વર્ગ જે કોવિડથી અફેક્ટ થયેલો છે, ખાસ કરીને એ વર્ગ જે ખેતી સાથે જોડાયેલો છે, અને MSME સેક્ટર ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. ક્રેડિટ લિંક સ્કીમ જે MSME સેક્ટરની હતી, એની અંદર અત્યાર સુધી 5 લાખ કરોડની ગેરંટી આપી દેવામાં આવી છે. પ્લસ એમાં આવનારા વર્ષની અંદર 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ કરવા માટે 25,000 કિલોમીટરના રોડવેઝ ડેવલપ કરવાનો, 2,000 કિલોમીટરની રેલવેઝ ડેવલપ કરવાનો પ્લાનિંગ છે. ખાલી હું તમને જણાવવા માંગીશ કે જૂના 70 વર્ષની અંદર 2014 પહેલા 90,000 કિલોમીટર બન્યા હતા રોડ ઇન્ડિયામાં, અને 2014 પછી, એટલે કે NDA ગવર્મેન્ટ આવ્યા પછી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 50,000 કિલોમીટર લાંબી રોડ બન્યા છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાથી બિઝનેસને પ્રમોશન મળ્યું છે, એના કારણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે. વિશ્વનો ભરોસો એ ભારત ઉપર વધેલો છે. અને કોવિડ સમયની અંદર દરમિયાન ગમે તેટલું બર્ડન આવે તેમ છતાં પણ આટલી મોટી સ્કીમ, જે વેક્સિનેશનનો ડ્રાઈવ છે, 150 કરોડ વેક્સિનેશનનો ડ્રાઈવ, એ પણ પરિપૂર્ણ કરેલો છે. પ્લસ ખાસ ગુજરાત માટે જોવા માટે જઈએ તો ગુજરાતની અંદર
રિવર્સ લિંકિંગ સ્કીમ છે, જે ઓરિજિનલી તો સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની સ્કીમ હતી, જેને આગળ ધપાવવા માટે રિવરનું કનેક્શન એકબીજા સાથે સેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેનો લાભ ગુજરાતને પણ મળવાનો છે. ગુજરાતની અંદર ગિફ્ટ સિટીની અંદર ફોરેનના યુનિવર્સિટીઝ અહીં આગળ વર્ક કરી શકશે અને ઇન્ડિયાની અંદર ડિજિટલ યુનિવર્સિટી સ્ટાર્ટ કરવા માટેની પ્રપોઝલ છે, જે આવનારા સમયમાં શરૂ થશે. આવનારું વર્ષ 22-23 ની અંદર 5G ઉપર પહોંચવાનો પણ આપણો ટાર્ગેટ છે, જેના કારણે આપણે ડેટાની અંદર વર્લ્ડ ઇકોનોમી સાથે મેચ કરી શકીએ. પ્લસ આપણે ડિજિટલ કરન્સી ભારતની ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ. એ ડિજિટલ કરન્સી જે RBI ના ઓબ્ઝર્વેશન નીચે ઇન્ટ્રોડ્યુસ થશે અને જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઓલરેડી થઈ રહ્યા છે એ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની ઉપર 30% નો ટેક્સ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે જેટલા પણ ટ્રાન્ઝેક્શન બ્લોકચેન થી થતા હોય, એ બિટકોઇન ના થતા હોય, એ નોન ફંગેબલ એસેટ ના થતા હોય, નોન ફંગેબલ ટોકન્સ ના થતા હોય, એના પર 30% નો ટેક્સ લાગશે. હું ખાસ કહેવા માંગીશ, ઘણા લોકોના મગજમાં હોય છે કે સામાન્ય વર્ગ માટે શું છે. આજના ઇન્કમ ટેક્સ પ્રમાણે 9 લાખ રૂપિયા સુધી ટેક્સ ના ભરવો પડે એ રીતનું ટેક્સ પ્લાનિંગ થઈ શકે. 5 લાખ રૂપિયા બેઝિક એક્ઝેમ્પશન છે, 1.5 લાખ રૂપિયા ETC માં મળે છે, 50,000 રૂપિયા ETD માં મળે છે, અને જે હોમ લોન લીધી હોય એના વ્યાજના 2 લાખ રૂપિયા મળે છે. હસબન્ડ અને વાઈફ બંને કમાતા હોય તો 15 લાખ સુધી. એટલે ભારત જેવા ડેવલપિંગ કન્ટ્રીમાં મહિને તમને 1.25 લાખ સુધીની ઇન્કમ થાય, તેમ છતાં તમારા પર ટેક્સ નથી લાગતો. એ મધ્યમ વર્ગ માટે બહુ જ સારું કહી શકાય. પ્લસ GST આવવાના કારણે દરેકે દરેક પ્રોડક્ટના ભાવ ઘટ્યા છે. ઘણા લોકો કહે છે કે ઇન્ફ્લેશનની ઇફેક્ટ છે. ઇન્ફ્લેશનની ઇફેક્ટ હોવાનું મેજર રીઝન જે છે એ ઇકોનોમીની અંદર પૈસા પંપ કરવામાં આવે છે. એનું કારણ છે કોવિડનો સમય હતો, જ્યારે પ્રાઇવેટ પ્લેયર ઓછું પરફોર્મ કરતા હોય. વર્લ્ડ ઇકોનોમી એવું કહે છે, કેન્સની થિયરી એવું કહે છે કે ત્યારે ગવર્મેન્ટે બિગ બ્રધરનો રોલ પ્લે કરવો પડે અને પોતે પૈસા ઇન્વેસ્ટ કરવા પડે, જેનાથી ઇકોનોમીની અંદર ડિમાન્ડ ઊભી થશે, જેના કારણે ઇન્ફ્લેશન. અને તેમ છતાં આ ઇન્ફ્લેશનને ગવર્મેન્ટ કંટ્રોલ કરવામાં સક્સેસફુલ રહી છે. ઇન્ફ્લેશન હંમેશા 2 થી 6% વચ્ચે જ હોય છે અને ઇન્ફ્લેશન કંટ્રોલ કરવાનું કામ ગવર્મેન્ટનું છે. પ્લસ જ્યારે પણ ગવર્મેન્ટ બજેટ નક્કી કરતી હોય એની પહેલા એ લોકો ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ એન્ટિસિપેટ કરતા હોય. સપોઝ 75 રૂપીસ પર બેરલ પર ડોલર ડિસાઇડ કરેલું હોય, પણ આજની કન્ડિશનમાં આપ પણ જાણી શકો છો $93 પહોંચી ગયેલું છે ક્રૂડ ઓઇલનું ઇન્ટરનેશનલ પ્રાઇસ, બીકોઝ ઓફ જીઓપોલિટિકલ રીઝન. પણ તેમ છતાં ગવર્મેન્ટ બોજો ના પડે જાહેર જનતા ઉપર એટલા માટે પોતાની એક્સાઇઝ ડ્યુટી અને દરેકે દરેક રાજ્ય પોતાના વેટ ઘટાડી રહી છે. એટલે આમ જોવા જઈએ તો દરેકે દરેક વર્ગને કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇન્ડસ્ટ્રી માટે એવું કહી શકીશ કે એક સ્કીમ હતી કે 2019 થી લઈને 2023 સુધી જો તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ, પ્રોડક્શન યુનિટ ઇન્ડિયામાં સ્ટાર્ટ કરતા હોય તો નોર્મલ ઇન્કમ ટેક્સનો રેટ 25% હતો, એ 15% કર્યો હતો. પણ કોવિડનો સમય થોડો તકલીફનો સમય હતો, એટલે 2023 ને એક્સટેન્ડ કરીને 2024 સુધી પણ લઈ જવામાં આવશે. એટલે ખેડૂત માટે, MSME માટે, ઇન્ડસ્ટ્રી માટે, વર્કર્સ માટે, દરેકે દરેક માટે નવા જનરેશનનું એક પહેલું બજેટ આપણે કહી શકાય. આજના બજેટની અંદર ચર્ચા શું વધ્યું, શું એનો ભાવ વધશે ઘટશે, એના કરતા આપણું વિઝન શું છે, અને નરેન્દ્ર મોદી ગવર્મેન્ટે 2047 સુધીનું વિઝન આપણને આપ્યું બધા. રાષ્ટ્રીય યોજના મુજબ રાજ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મહાનગરોમાં અલગ અલગ પ્રદેશના આગેવાનો અને મંત્રીશ્રીઓ કેન્દ્રીય અને રાજ્યના જઈને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વનું નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ જે ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે, એ સંદર્ભે વેપારીઓ સાથે પરિસંવાદ ને સંવાદ થાય. એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા સમગ્ર રાજ્યની જનતાને પણ નરેન્દ્રભાઈનું વિઝન, જે પ્રતિબિંબ સીતારામનજીએ દેશના સંસદની અંદર રજૂ કર્યું છે, એ પાસ થવાનું છે. એક ઐતિહાસિક બજેટ કહી શકાય. એક વિઝનરી નેતૃત્વ, દુનિયાની સામે ભારત કેવી રીતે ઉભું રહી શકે, અર્થતંત્ર કેવી રીતે મજબૂત થઈ શકે, સર્વાંગી સમાજને આદિવાસી, દલિત, OBC, વેપારી, ખેડૂત, મહિલા, બાળક, વડીલ, આ બધાને એમના જીવનમાં ગ્રોથ કેવી રીતે થાય, વ્યવસ્થાઓનો સુધાર અને બદલાવ કેવી રીતે થાય, એનું પ્રતિબિંબ એ આ વખતેના આપણા 22-23ના બજેટમાં
જોવા મળે છે. ભાઈ ઉર્વિશભાઈ અમારા ચાર્ટર્ડ એકાઉન્ટના સેલના કન્વીનર શ્રી પણ આજે ભાવનગરમાં મારી સાથે હતા. વિસ્તૃત વિગતવાર માહિતી કે ભાવનગરના સૌ પ્રબુદ્ધ લોકોને જે આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમને આપીને મને આનંદ છે કે ખૂબ સંતોષજનક રીતે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ, કેટલાક મનમાં જે બાબતો ચાલતી હતું એમના પણ નિરાકરણો એમના વક્તવ્યોમાં અને મારી વાતમાં એમને જોવા મળ્યું. એટલે કંછટુ ગુજરાત રાજ્ય, ડાયમંડ ઉદ્યોગ હોય, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હોય, ગતિશક્તિ PM પ્રોજેક્ટ હોય, આ બધાની અંદર સૌથી મોટો ફાયદો 33% હિસ્સો એ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ગુજરાતમાં આવે છે. એમાંની જોગવાઈઓ અગાઉ પણ મેં કહ્યું હતું કે નરેન્દ્રભાઈ માત્ર જોગવાઈ નથી કરતા, અમે પિક્ચર શરૂ કરીએ છીએ ત્યારે એન્ડ પણ એ નેતૃત્વને ખબર છે કે દેશની જનતાને કેવી રીતે એનો અમલવારી થવાની છે. ભૂતકાળના બજેટોની અંદર કે આંકડાઓની માયાજોળો રહેતી ને એ કાર્યવિત ન થતું, પણ મને આનંદ છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વ અંદર આદરણીય અટલજી જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે પણ એ માત્ર આંકડા નથી રહ્યા, ધરતી ઉપર જનતા જનાર્દનને એ બજેટનો ફાયદો મળે એ પ્રકારની વ્યવસ્થાઓ એમણે બનાવી છે. પ્રાકૃતિક ખેતી હોય, નદીનું જોડાણ હોય, આત્મનિર્ભર ભારતની બાબત હોય, વંદે માતરમ ટ્રેનો શરૂ કરવાની બાબત હોય, વન સ્ટેશન વન પ્રોડક્ટનો કન્સેપ્ટ રજૂ કરવાનો હોય, આ બધી જ બાબતોમાં એક ઐતિહાસિક વિપરીત પરિસ્થિતિમાં બજેટ નરેન્દ્રભાઈ રજૂ કર્યું છે. ત્યારે કેટલાક આંકડાઓ 2014માં એટલે કે નરેન્દ્રભાઈ આવ્યા એ પહેલા અને 2021માં નરેન્દ્રભાઈના નેતૃત્વ પછી દેશમાં અન્ય દુનિયાના દેશોની સામે આપણે ક્યાં છીએ એની કેટલીક માહિતી, ઇકોનોમી સાઇઝ એટલે જેને GDP આપણે કહીએ છીએ, 2014માં 10 હતો, 2021માં એ 6થા રેન્કમાં આપણે આવ્યા છીએ. ઓટો માર્કેટમાં 7મો હતો, એ 4થામાં આવ્યા છીએ. ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં 4 હતા, એ 3માં આવ્યા છીએ. મોબાઈલ ફોન પ્રોડક્શનમાં 12માં હતા, એ 2જામાં આવ્યા છીએ. સ્ટીલ પ્રોડક્શનમાં 4થા સ્થાને હતા, હું દુનિયાની વાત કરું છું, એ 2જા સ્થાને આવ્યા છીએ. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સમાં 31મું સ્થાન, એમાંથી સીધો 10મું સ્થાન. એ માત્ર 7 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં ભારત દેશ આવ્યો છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 83મા સ્થાનમાંથી 46મું સ્થાન. WGI ગવર્નન્સ ઇન્ડેક્સમાં 103માંથી 49મું સ્થાન. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 142મું સ્થાનમાંથી 63મું સ્થાન. એ માત્ર 7 વર્ષના ટૂંકા ગાળામાં. તો પહેલા જે વહીવટની વ્યવસ્થાઓ હતી, જેમનું નેતૃત્વ હતું, ત્યારે દેશ ક્યાં હતો અને આજે દેશ એ ઉત્તરોત્તર અર્થતંત્રની દ્રષ્ટિએ સમગ્ર દુનિયાના પરિપ્રેક્ષમાં ભારત દેશ ક્યાં છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ, આદરણીય નિર્મલા સીતારામનજી, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારની વ્યવસ્થા, આગામી બજેટ, એમની ચિંતા, રાજ્યની જનતાની સુખાકારી માટેની વ્યવસ્થાઓ એ બજેટ દ્વારા પ્રસ્થાપિત થતી હોય છે. ત્યારે આ પ્રકારની બજેટ કે નરેન્દ્રભાઈએ રજૂ કર્યું છે ત્યારે જનતા જનાર્દનને હિસાબ આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે. અમને જ્યારે ચૂંટીને પ્રજાએ મોકલ્યા હોય ત્યારે સતત 26માંથી 26 સીટો એ બીજી વાર 14 અને 19માં આપવાનું એ કોઈ નાનું સૂનું કામ નથી. જનતા જનાર્દનનો ભરોસો છે. એ જ રીતે સતત 95થી 2017 પછી પણ ભારતીય જનતા પાર્ટીને ચૂંટવાનું કામ, એ જ વિકાસની ગતિ, એ જ અર્થતંત્ર, એ જ બજેટની જોગવાઈઓ, પુનઃ એકને એક સરકારને ચૂંટવાની. અને આજે પણ રાજ્યની જનતાએ મને બનાવ્યું છે કે 2022માં પણ પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જીતાડીને રાજ્યના વિકાસની અંદર સૌ ફાળો આપવાના છે. આવું ઐતિહાસિક બજેટ એ રજૂ થયું છે. ત્યારે આ હિસાબ આપવાનું કામ, જાહેરમાં ચર્ચા કરવાનું કામ અને પ્રશ્નો આવે તો એમના જવાબ આપવાનું કામ પણ એ બજેટ હોય કે અન્ય બાબતો હોય, એ ભારતીય જનતા પાર્ટીએ પરંપરા શરૂ કરી છે અને એ અમારી જવાબદારી છે. હું માનીશ કે આજનો પરિસંવાદ કે અમે જે કરીએ છીએ, જે કરી રહ્યા છીએ, એ કહેવા માટેનો તો છે જ, પણ અમે જે કરીએ છીએ એનો હિસાબ આપવા માટેનો પણ આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે. એના ભાગરૂપે ભાવનગરમાં થયો છે. ભાવનગરના સૌ પ્રબુદ્ધ નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ, શહેર પ્રમુખ, મેયરશ્રી, બધાને હું અભિનંદન આપું છું કે સાચા અર્થમાં સૌને સાથે લઈને ચાલનારી ભારતીય જનતા પાર્ટી સરકાર એ આગામી દિવસોમાં પણ
રાજ્યની અને દેશની જનતાના આશીર્વાદથી નવી ઊંચાઈઓ એ આ બજેટના મારફત અને અન્ય સહકાર મારફત આપણે કરીશું. જીતુભાઈ, આપણે અર્થવ્યવસ્થાની વાત કરી. એનડીએની સરકાર આવ્યા પછી વિદેશી દેવું છે તે ખૂબ વધ્યું છે. એમને કેવી રીતના કંટ્રોલ કરી શકાય? ફિસ્કલ ડેફિસિટ. મને એવું લાગે છે કે જ્યારે પણ આપણે આ પ્રકારના વિદેશી દેવું, વ્યક્તિગત દેવું એમની વાત કરતા હોય છે ત્યારે ફાઇનાન્શિયલી ડિસિપ્લિન એ ભારત અને ગુજરાત રાજ્યનું સૌથી શ્રેષ્ઠ રહ્યું છે. ભૂતકાળની અંદર ભાઈ ગુરુ વિશે વાત કરી કે 91ની અંદર જે પ્રકારની સ્થિતિ સોનું ગીરવે મૂકવું પડ્યું હતું, આગામી દિવસોની અંદર જે ફાઇનાન્શિયલી ડિસિપ્લિન જાળવવાના છે, આપણને વધારે સહાય વર્લ્ડની અને અન્ય સંસ્થાઓની લઈ શકીએ એમ છીએ, પણ એનાથી નીચું રહીને રાજ્યનો વિકાસ, રાજ્યની માંગ, લોકોની અપેક્ષાઓ, દેશની અપેક્ષાઓ એને પણ પરિપૂર્ણ કરવાની છે. ફાઇનાન્શિયલ ડિસિપ્લિન પણ જાળવવાનું છે. એટલે જે કાંઈ વ્યવસ્થાઓ અન્ય દેશો ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યો જે ભારતીય જનતા પાર્ટીના નથી એ જોઈએ તો ફાઇનાન્શિયલી ડિસિપ્લિનમાં ભારત એ બરાબર રીતે સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે. આવા આંકડા એ વિશ્વના અર્થશાસ્ત્રમાં પડ્યા છે. એટલે ક્યારેય પણ આ પ્રકારની બાબતો વિરોધીઓ ચલાવતા હોય છે, પણ એની ઊંડા ઉતરીને જે અર્થશાસ્ત્રીઓ એ બધી જોતા હોય છે અને ડિટેલ તપાસતા હોય છે ત્યારે ભારત ક્યાં છે અને કેવી રીતે ગ્રોથ કરે છે એ ધ્યાનમાં આવતું હોય છે. ભાઈ, અલંક્ષિત બ્રેકિંગ યાર્ડ માટે બહુ મોટી આશા હતી. ચેમ્બરે પણ નારાજગી વ્યક્ત કરી છે. કસ્ટમ ડ્યુટી માફ કરવાની વાત હતી, વ્હીલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની વાત છે, એમનું કોઈ પ્રયોજન નથી મૂકવામાં આવ્યું. શું કે કોઈ એક બજેટ સંદર્ભી કોઈ બે બાબતો બજેટમાં જ આવે અને તો જ દેશને, રાજ્યને, ભાવનગરનો વિકાસ થાય એવું હોતું નથી. સતત ચાલતી પ્રક્રિયા છે. વચ્ચે પણ અલગમાં 2-3 બાબતો કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો એ નિર્ણયને કારણે વિશ્વના જહાજો અહીંયા આવે એ પ્રકારની પોલિસીઓ બનાવી, રાજ્યની સરકારે બનાવી. અન્ય પણ મહાનગર અહીંયા આપણે જોઈએ છે SIR પણ દેશનું બજેટ હોય છે ત્યારે મેં ત્યાં પણ વાત કરી હતી, આપની વચ્ચે પણ વાત કરું કે દેશનું બજેટ એ બધાને અસર થતું હોય છે, બધાને ફાયદો થતો હોય છે. વ્યક્તિગત, સમાજ, જિલ્લો, રાજ્ય એ બધું જ એમાં આવી જતું હોય છે અને એનો ફાયદો એ આપણે જોઈ રહ્યા છે કે આપણને આ રાજ્યમાં મળી રહ્યો છે. દેશનું બજેટ એ સર્વગ્રાહી રીતે નક્કી થતું હોય છે, છતાં પણ સમયે સમયે જ્યાં જ્યાં જે રાજ્યને જરૂરિયાતો ઊભી થતી હોય છે, જે ઇન્ડસ્ટ્રીને જરૂરિયાતો ઊભી થતી હોય છે, એનું નિરાકરણ પણ સત્તાધારી પક્ષ તરીકે અમે સતત કરતા આવતા હોઈએ છીએ અને કરતા રહીએ છીએ. માત્ર એક બજેટના કારણે એક્સ કે વાયને ફાયદો અને નુકસાન એ જોવાનો દ્રષ્ટિકોણ મને એમ છે બરાબર નથી, પણ સમયાંતરે કેટલાક નિર્ણયો એ પણ ઇન્ડસ્ટ્રીઝને બકઅપ કરતી હોય છે. થેન્ક યુ સો મચ.